આત્મતૃપ્ત પુરુષ. શું આપણને સમજાય છે કે સાચો સંતોષ ક્યાં છે? જ્યારે મનુષ્ય બહારની વસ્તુઓમાં સુખ શોધવાનું બંધ કરી દે છે ત્યારે તે પરમ શાંતિ પામે છે. શ્લોક છે તસ્માત્મરતિરેવ સ્યાत् આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. અધ્યાય 3 શ્લોક 17 અંદર શ્રી કૃષ્ણ એવું કહે છે, પરંતુ જે મનુષ્ય માત્ર આત્મામાં જ પ્રીતિ ધરાવનારો, યાની કે આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ છે, તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. 3 ટૂંકી શિખામણ છે આની અંદર. 1. આંતરિક સંતોષ. વ્યવસાયમાં સફળતા મેળવ્યા પછી જો મન અશાંત હોય તો તે સફળતા નકામી છે. સાચી પ્રગતિ એ જ છે જે આપણને અંદરથી સંતુષ્ટ રાખે. 2. સ્વયં નિર્ભરતા. જે વ્યક્તિ પોતાના કામ અને નિર્ણયોમાં સ્પષ્ટ છે તેને બહારના લોકોના વખાણ કે ટીકાની અસર થતી નથી. 3. ભાર વગરનું કાર્ય. જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય અને વ્યક્તિ આત્મનિર્ભર બને ત્યારે તે દબાણ વગર શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. જો તમે પણ આંતરિક શાંતિનો અનુભવ કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સની અંદર સંતોષ એવું લખી શકો છો. હવે આ દુનિયામાં એવા પુરુષો માટે કર્મ કરવાથી કે ન કરવાથી કોઈ સ્વાર્થ કે નુકસાન કેમ નથી થતું? આગામી શ્લોક 18માં કૃષ્ણ એ સમજાવવાના છે. જાણવા માટે નેક્સ્ટ એવું કમેન્ટ કરી શકો છો તમે.